નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગખંડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પટેલ સૈનિક રાજેશ કુમાર છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો વિષયના એક મહત્વના એકમ કંપનીના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. મિત્રો, જ્યારે ધંધા માટે એક વેપારી અને ભાગીદારી પેઢીમાં મૂડીની મર્યાદાઓ આવી ત્યારે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. ધંધો કરવા માટે મોટા પાયા પર મૂડીની જરૂરિયાત હોય છે, જેથી કંપની અનેક વ્યક્તિઓ પાસેથી મૂડી એકત્ર કરે છે. આમ સંયુક્ત સાહસવાળી કંપની એ વ્યક્તિઓનો સમૂહ છે, જેનો હેતુ કોઈ પ્રકારનો ધંધો કરી નફો કમાવવાનો હોય છે. ભારતમાં સૌ પ્રથમવાર કંપની માટે અલગ કાયદો વર્ષ 1956માં બન્યો, જે કંપની ધારો 1956 તરીકે ઓળખાય છે. હાલમાં ભારત સરકાર દ્વારા જૂના કાયદામાં જરૂરી ફેરફારો કરી નવો કાયદો કંપની ધારો 2013 અમલમાં મૂકવામાં આવ્યો છે. કંપની ધારા 2013ના આધારે કંપનીના બે પ્રકાર છે: જાહેર કંપની અને ખાનગી કંપની. પ્રથમ છે જાહેર કંપની. જાહેર કંપની એટલે કે જે કંપનીની સ્થાપના ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ સભ્ય સંખ્યા માટે કોઈ મર્યાદા નથી, તેને જાહેર કંપની કહે છે. જાહેર કંપનીના નામની પાછળ લિમિટેડ શબ્દ વપરાય છે. ઉદાહરણ તરીકે ઇન્ફોસિસ ટેકનોલોજી લિમિટેડ, કર્ણાવતી ટેક્સટાઇલ લિમિટેડ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વગેરે. બીજું છે ખાનગી કંપની. જે કંપનીની સ્થાપના ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યોથી થઈ હોય તેને ખાનગી કંપની કહે છે. ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે. ઉદાહરણ તરીકે હિન્દુસ્તાન યુનિલિવર પ્રાઇવેટ લિમિટેડ, ગૂગલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વગેરે. આ ઉપરાંત નવા કંપની ધારા પ્રમાણે એક વ્યક્તિ પણ કંપનીની સ્થાપના કરી શકે છે. જરૂરી જોગવાઈઓ મુજબ
એક વ્યક્તિ સભ્ય બની કંપની સ્થાપે તેને એક વ્યક્તિની કંપની કહે છે, જે ખાનગી કંપનીનો જ એક ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડે તેને હાથ ઊંચો કરી પ્રશ્નનો પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. સંયુક્ત હિસ્સાવાળી કંપનીનો હેતુ શું છે? ભારતમાં કંપની માટે સૌ પ્રથમ કાયદો કયા વર્ષમાં બન્યો? બોલો દિયા. ભારતમાં કંપની માટે કાયદો સૌપ્રથમ 1956 ના કાયદાને કયા નામથી ઓળખવામાં આવે છે? બોલો જી. બરાબર. નવા કંપની ધારાનું નામ શું છે? બોલવાનું છે. કંપનીના કેટલા પ્રકાર છે? કયા કયા? બોલાશો. જાહેર કંપની એટલે શું? બોલવાનું છે. જે કંપનીની સ્થાપના ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 14 સંખ્યા માટે મર્યાદિત જાહેર કંપનીના નામની પાછળ કયો શબ્દ વપરાય છે? જાહેર કંપનીના નામનું ઉદાહરણ જણાવો. ખાનગી કંપનીનો અર્થ જણાવો. બરાબર. ખાનગી કંપનીના નામની પાછળ કયો શબ્દ વપરાય છે? ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વપરાય છે. ખાનગી કંપનીના નામનું ઉદાહરણ આપો. બોલવાનું છે. ગૂગલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. એક વ્યક્તિની કંપનીની વ્યાખ્યા આપો. બોલવાનું છે. એક વ્યક્તિ કંપનીનો સભ્ય બની કંપની સ્થાપે તેને એક વ્યક્તિ કહે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંપનીના પ્રકાર એકમ વિશે અભ્યાસ કર્યો. થેન્ક યુ.